થઈ ગયા. તો મારા વાલા, તમને બધાના અહીંથી ને ખૂબ ખૂબ શુભેચ્છા અને પ્રભુ તમારા મનોરથ પૂરા કરે. વાત કરીએ છીએ વાંગ મુક્તાવલીની. તો માનસીમાં તમે પ્રભુનો સ્પર્શ પામી જાઓ. આજે આ બેનને કેવો આનંદ થઈ ગયો કે ચકલેશ્વર પધાર્યા, કારણ કે આજે શિવરાત્રિ છે. આજે એક બેનનો ક્યાંકથી ફોન આવ્યો હતો, ગામનું નામ ભૂલી ગઈ. એ કે મારું નામ ન દેતા. મેં કીધું આટલા વખતથી તમે સત્સંગ સાંભળો છો, કોનું નામ આપ્યું? એમણે પોતાનો અનુભવ શેર કર્યો કે મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, બહુ આનંદથી ને મારા પ્રભુની સેવા કરતી હતી, લાડ લડાવતી. 2016માં એક્સિડન્ટ થયો, એવો ભયંકર થયો કે 2 હાથ અને બધું. પછી મહિનો ઠાકોરજી બીજાને ઘરે હતા હોસ્પિટલમાંથી, એટલે બહુ નાક બંધ થઈ ગયા. ઓ વલ્લભ. તો પધરાઈ આવી, પણ 2 હાથની તકલીફ મારી જેમાં. તો 2-3 વાર ખેલી ગયા. એટલે મેં ગુરુદેવને ફોન કર્યો, કારણ કે હું રહું છું સાઉથમાં અને મારા ગુરુદેવ કાઠિયાવાડ, ગુજરાતમાં. ગુરુદેવે કીધું કાંઈ વાંધો નહીં, પધરાવી જાઓ. મનમાં ના હતી તોય પધરાવી, કારણ આટલા વર્ષથી ઠાકોરજી વિના ઘર કેવું લાગે, પણ હાથમાંથી ખેલી જતા હતા. 2 હાથ નકામા થઈ ગયા હતા. પધરાવીને આવી તો રાતના મને સતત એવું લાગે, ઠાકોરજી કે મને કેમ મૂકી આવી? મને નથી ગમતું તારા વિના, મને કેમ મૂકી આવી તું? હું ખેલી જાત તો હું કાંઈ ફરિયાદ વલ્લભને ન કરત, હું ધ્યાન રાખત, ન ખેલી જાત. તો મને કેમ મૂકી આવી? હવે કે મારું તો મન વિહવળ થઈ ગયું, શું કરું? ગુરુદેવને ફોન કર્યો તો કે વસ્ત્ર સેવા કરો અને ઉપર પાક ધરાવજો, એટલે સાક્ષાત સ્વરૂપ હોય ને એવું જ તમે ફીલ કરશો. તો ત્યારની 16થી અત્યારે સુધી વસ્ત્ર સેવા પાક સહિત કરું છું, અને હું મારા લાલનની સેવા કરતી હોઉં ને એ જ રીતે બધો ક્રમ છે. તો એ કે તમે વારંવાર કહો છો કે એકવાર આપણો હાથ વલ્લભ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે, તો ગોવર્ધનનાથજી એ હાથ આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડતા નથી. એની પ્રતીતિ મને કરાવી કે મારા ઠાકોરજી મારા વિના રહી શક્યા નહીં. મારા વાલા, આવી તો કેટલા બધા લોકો મને ફોન કરતા હોય, કહેતા હોય. હું કહેલું જ કહીશ, શબ્દો ફેરવશે, પણ મારા પોતાના ઘરનું કાંઈ નહીં કહું. તો અહીંયા પણ માનસીમાં જેમ જેમ માનસી સિદ્ધ થતી જાય એમ વિરહ વધતો જાય. 6 મહિના ગુસાઈજીને કેવો વિપ્રયોગ હતો ચંદ સરોવર પર. છેલ્લે તો પ્રાણ કંઠે આવી ગયા હતા, અને તરત ગોવર્ધનનાથજી એમનો સમય પૂરો થયો એટલે સેવામાં બોલાવ્યા. તો એકવાર માનસી સાપરામતા થઈ જાય પછી કોઈ ફળની અપેક્ષા રહેતી નથી. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. ચશ્મા લેવા જવું છે નજીકના, પણ ટાઈમ મળતો નથી. આપણે અત્યારે 14મું ચંદ્રાવલું કરીએ છીએ. કાલે આ કીર્તન ગાયું, કોનું? પરમાનંદ દાસ. હવે એનું ગુજરાતી. આ પદમાં પરમાનંદ દાસજી કહે છે કે ભગવાનના ભજન સ્મરણમાં જોઈએ તે સંપત્તિ તો ભગવાને બધાને એક સરખી આપી દીધી છે. આંખ, નાક, કાન, ગ્રીવા બધું ભગવાને સરખું આપ્યું. હવે ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે જોવાનું. દુરુપયોગ કરો તો એ તમારા નસીબ, સદુપયોગ કરો તો તમારા ઉપર કૃપા. કૃપા તો છે જ, પણ આપણે છત્રી લઈને ઊભા છે. વરસાદ જોરદાર પડતો હોય,
અને આપણે બધા એમ કે આટલી બધી અળાઈ થઈ છે, ગુમડા થયા છે, પેલો વરસાદ જાન નાઈ લે. આપણે હોશિયાર, ઘરમાં બધાને એમ કે ગઈ નાવા, છત્રી લઈને ગઈ કે ભીંજાઈ ન જાઓ. પછી કઈ બધાને મટી ગયા, મને કાનું મટ્યું. બેન તું છત્રી લઈને ગઈ હતી. આપણે બધા છત્રીવાળા છે. કૃપા તો બધા ઉપર એક સરખી જ વરસે છે મારા વાલા. પણ આપણે તારું મારું અહંતા, મમતા, મોહ આ બધાની છત્રી લઈને ઊભા છે. એટલે પ્રભુના પ્રેમથી ભીંજાતા નથી. હવે કે છે, નેનોથી ભગવત રૂપ નિહાળવું, નેત્રથી. કાનોથી ભગવત ગુણગાન સાંભળવું. જીભ આપી છે તે ભગવત યશોગાન કરવા. હવે આવી બીજી સંપત્તિની જરૂર રહેતી નથી. હવે આ સંપત્તિનો સદુપયોગ ન કર્યો તેણે આ સંસારમાં આવીને ખોટ ખાધી છે. એક ગુરુદેવ હતા, એણે ઘણા બધા શિષ્યો હતા. હવે ગુરુદેવ સમજી ગયા કે મારા લીલામાં જવાનો સમય નજીક આવ્યો છે. હવે મારા પછી કોણ? તો બે એવા હતા જે આમ સરખા બધા બાબતમાં. તો ગુરુદેવ કે હું જજ નથી કરી શકતો કે પેલા આ બેમાંથી કોણ, આઈધર ઓર સર્વાયર. શ્વાસ નથી લે. એ કે પરીક્ષા કરી લો. મુઠ્ઠી ચણા ભરી બેયને આપ્યા. આ મુઠ્ઠી ચણા તારા અને આ મુઠ્ઠી ચણા તારા. આવતા વર્ષે આ ચણા લઈને પાછા આવજો. પછી હું નક્કી કરીશ કે આ આશ્રમનો ઉત્તરાધિકારી કોણ. બે ગયા. વરસ પછી એ જ વારને, તિથિને, સમયને, તારીખને બે આવ્યા. પેલો આવ્યો, પાઘડી પહેરી હતી, એમાં ચણાથી ગાંઠ વાળી દીધી હતી. જેવા આપ્યા હતા, જેટલા આપ્યા હતા મેં ગણ્યા હતા, એટલા એવા ને એવા લો. ગુરુ તો કે બહુ સરસ. બીજો આવ્યો, લાવ કાન ખાલી હાથે. એ કે બહાર હાલો અહીંયા અંદર. કે કાં? એ કે ચણા ખેતરમાં વાવી દીધા હતા તો એટલો પાક ઉતરો આપની કૃપાથી, કારણ કે આપે એ ચણા આપ્યા હતા તો ગાડા ભરીને ચણા લાવ્યો છે. ગુરુદેવ કે મારું અત્રાગધારી તું. ચણા બેયને આપ્યા હતા. એકે સાચવીને રાખ્યા અને એકે વાવ્યા. આપણને નેત્ર બધાને આપ્યા છે. હવે આપણે નક્કી કરવાનું છે. ઠાકોરજી કે બધું આપ્યું છે. હવે પાછું આવું ત્યારે પૂછીશ કે નેત્રથી હું કર્યું? ગામની પંચાયતો જોઈ, મોઢેથી ગામની નિંદા કરી, કાનેથી બધાની વેવલા વેડા કર્યા. ઠાકોરજી કે જાઓ પાછા. એના એ જ પાછા નેત્રો ને એ જ નાક ને એ જ કાન ને એ જ આંખ. ઠાકોરજી તો બહુ ચાન્સ આપે છે. આપણે ભણતા ને ત્યારે એસએસસીમાં ફેલ થાય ને 3 જ ચાન્સ મળતા, ખબર છે. પછી કે જાઓ ભાઈ હવે તમે નક્કામાં. પણ ત્રીજા ચાન્સે ઘરમાં કે હવે મેળ નહીં પડો. આપણને ઠાકોરજી ચાન્સ આપે છે. મારા વાલા ચાન્સ લેવા કરતાં પહેલાં ઓલામાં જ મેળ પાડી દો ને. પણ એ તો જે વલ્લભ કૃપા કરે તો થાય. બાકી ઈલાબેને રખડે ને તમે રખડો. હજી મારો ને તમારો કાંઈ મેળ પડે એવું મને લાગતું નથી. લૌકિક સંપત્તિ મેળવવામાં જો ઉંમર વીતી જાય તો શું કામનું? આપણે બધા એ જ કરીએ છીએ. ઉપર જે લઈ જવાનું નથી ભેગું કરીએ છીએ, અને ઉપર લઈ જવાનું છે એ ખાલી હાથે આવ્યા. પાછા એમ કે ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે જવાના જ. ભક્તિમાં ખાલી લઈ જઈએ છીએ અને જે નથી લઈ જવાનું એ ભરપૂર ભરીને જઈએ છીએ. સંપત્તિ અહીં જ રસે. દુર્લભ માનુષ દેહો દેહીના ક્ષણભંગુર. આ વાક્ય સમજાવે છે કે માનવ દેહ દુર્લભ છે, ક્ષણભંગુર છે. કોઈનું કોઈ જાણતું નથી પળમાં શું થાય. લૌકિકમાં પણ સંપત્તિ મેળવી તેનો સદુપયોગ ન કરે, ભેગું કરે ત્યાં જવાનો સમય આવ્યો તો તે સંપત્તિ શું કામમાં આવી?
લૌકિક સંપત્તિ બે માર્ગથી વકરાય, એક સન્માર્ગ અને એક કુમાર્ગ. ભાગવતમાં લખ્યું છે સંપત્તિ ધનના 3 ઉપયોગ: ભોગ, દાન અને નાશ. આપણે મોસ્ટલી ભોગ કરીએ અને બેંકમાં ભેગું કરીએ, ફિક્સ વધારતા જ જઈએ. દાનમાં જીવ હાલતો નથી. હાલી ગયું ત્યારે સમજી જવાનું કે હવે વાંધો નથી. મારી બા કાયમ કહેતી કે 10 રૂપિયા તને વાપરવા દઈએ અને તું સાંજે આવે તો અમે પૂછીએ 10 રૂપિયા એ પાછા લઈ આવી. મારી બેનપણીને ઘરે જમી લીધું એટલે 1 રૂપિયો વપરાણો નહીં. બીજા દિવસે પાછા બધાને કંઈક પરીક્ષા 10 લઈ જાઓ તો તારા ભાઈ બહેન વાપરીને આવ્યા હોય એટલે એને દઈએ. તને એમ કંઈ કાલના પડ્યા છે. આપણા કાલના બધા ભેગા જ કરીએ છીએ. બેનપણીનું ખાઈએ ને ભાઈબંધનું ખાઈએ ને પાડોશીનું ખાઈએ, આ બધું ભેગું કરીએ જે ભેગું આવવાનું નથી મારા વાલા. ચાહે આ દેહથી જ પાપ પુણ્યના કર્મો બંધાય, ચાહે તો તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાય, ચાહે તો સંસારમાં કર્મોનો વધારો થાય. પુષ્ટિ માર્ગીય જીવો માટે તો સોનેરી તક છે. શ્રી વલ્લભ ગુરુદેવને શરણે આવી ચરણ કમલનો આશ્રય કરી કીર્તન ભક્તિ કરી સેજે સાગર તરી શકાય, કેમ કે નાવનો સુકાની સમર્થ છે. આપણે તો જો આપણા ઠાકોરજીમાં સેવા ને શ્રૃંગાર ને આભૂષણ ને વસ્ત્ર ને વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ કરો ને બોલાવો ને. કોરોનામાં ઘણાય એવા ભગવદીય વૈષ્ણવ છે જે વૈષ્ણવો રિક્ષા ચલાવતા હતા, ઉબર ચલાવતા હતા, પ્રાઇવેટમાં નોકરી કરતા હતા, ભાડે રહેતા હતા, એ બધાને આમ મુઠ્ઠી કરીને આપ્યું છે. મારી સાક્ષી છે. એ પામી ગયા ને આપણે રહી ગયા. આપણે પાછા વિચાર કરીએ આ કોરોના લાંબો હાલે તો પછી અમારે જોઈને લે કર ભેગું. એમાં ઘણા મારા જેવા વયાઈ ગયા. તો દ્રવ્ય સારું હોય ને તો સારામાં વપરાય, બાકી જીવ હાલે નહીં. પરમાનંદાસી આખરમાં કહે છે, ચેત હવે તો ચેતીને કામે લાગી જા, નહીતર કેવળ પશ્ચાતાપની સિલક પાછળ રહી જશે. આપણે ભણતા ને ત્યારે આવતું હતું સિલક કેટલી વધી, દાખલા આવતા. અને પહેલાં છે ને દિવાળીએ હિસાબ થતા હતા અને ચોપડા લખે, ચોપડા પૂજન. મને બરાબર યાદ છે. સરવાળા અને બાદબાકી ને બધું થઈ જાય ને પછી આમ ઓલા લાલ ચોપડા આવતા હતા. એટલે મારા કાકા, એક તો હું દીકરી અને પાછું હિસાબ ને બધું ભણવામાં ઠાકોરજીની કૃપા, સિલક જોઈને રાજી થાય. આ વખતે સારા કાર્ય કરવા હોય તો 2 વધુ થશે, સિલક વધુ વધી છે. અને ઘણા સિલક વધુ વધી હોય આ વખતે ફિક્સ વધુ કરાવવાની છે. લઈ જા ભેગી. કાંઈ ભેગું નહીં આવે મારા વાલા, કાંઈ ભેગું નહીં આવે. બધું અહીંયા પડ્યું રહેશે. અને છતાંય આ સાંભળીએ ત્યારે નક્કી કરીએ અહીંથી બહાર જઈએ એટલે સગુનના લગ્નમાં અમે હોઈએ કે ન હોઈએ, અમારો દાગીનો એને આપજે. પૈડી રહે ને છાની મની બેન, તારા દાગીનાનું શું? સગુનને રોજ 2 યમનાષ્ટક કરાવ બધું. એ સંસ્કાર કામ આવશે. આ બધું ખલાસ થઈ જશે. ઓલો વ્રજ સોની માસ્ટર કરવા ગયો અમેરિકા. મને લાગે 6 મહિના 8 મહિના થયા. 20 વર્ષનો છોકરો ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગયો અને ત્યાં વૈષ્ણવનો સંઘ મળી ગયો. તો કે ઇલાબા, એક વૈષ્ણવ ઘરે ગયો ને એને એક જગ્યાએ નાવા જવાનું થયું. હવે અમેરિકામાં દૂર હોય. એ કે વ્રત શું કરશું? અન્નકૂટની તૈયારી. એ કે સખડીને બધું હું કરીશ. એ કે ઇલાબા જિંદગીમાં સખડી નહોતી કરી. માં ઠાકોરજીને પધરાવી ગયો તો એનો ફોન આવ્યો હતો.
આપણે મોટી મગનો મનોરથ કરવાનો. ભાઈ તું આવ, તો હું એના ઠાકોરજી, એના ઠાકોરજી ને મારા ઠાકોરજી. બીજું બધી સામગ્રી હમણાં સિદ્ધ કરેલી હતી, સખડીને, દાળને, મિક્સ શાકને, માનભોગને, રબડીને, દૂધપાકને. 4 વાગ્યા સુધી બધું કર્યું, ભોગ ધરાવ્યો, અન્નકૂટ કર્યો. પણ ઠાકોરજીને કાનમાં કીધું, આ પહેલી વાર કર્યું છો, ખાડ બરાબર નાખી જ, વધુ ગળ્યું હોય તો આરું કોઈ લેજો, વલ્લભની કાની આપું છું. અને પછી એણે ત્યાં રંગોળીની કરી, મને વિડીયો બતાવ્યો. 20 વર્ષનો દીકરો અમેરિકા જઈને પણ પોતાના ઠાકોરજીને વલ્લભના સિદ્ધાંત પ્રમાણે સેવા કરે છે. અને કૃપા કેવી, એના ફાધર નાનપણમાં, હાવ નાની ઉંમર, મારે કહેવાય એટેક આવ્યો ને ગુજરી ગયા. એની માએ એને મોટો કર્યો, એને સ્કોલરશીપ એ મળી ગઈ અને સાઈડમાં નોકરી મળી ગઈ. અને સવારે ઠાકોરજીની સેવા પહોંચી, ભલે દૂધ મિશ્રી ધરે, વૈષ્ણવના ઘરે જાય ત્યારે આવી રીતે. પણ ઠાકોરજી વિના પળ પણ રહેતો નથી. એ કે હું ઠાકોરજીને ધ્યાન નથી રાખતો, એ લાબા એ મારું ધ્યાન રાખે છે. સ્કોલરશીપ પાછી એવી કોલેજમાં મળી જ્યાં ત્યાંના લોકોને જ આપે, અને એ સ્કોલરશીપ મળી. અને સાઈડમાં નોકરી કરે એટલે કે ત્યાંય મોકલાવાય અને અહીંયા મારો ખર્ચોય નીકળે હોસ્ટેલનો. આવા દીકરા દીકરીઓ જ્યારે પુષ્ટ કરાવીને અને પાછા મારા ઘરે આવે ને મને જ કે મારે પુષ્ટ કરાવવા છે. અને એવું સરસ ડ્રોઈંગ કરીને મને આપ્યું હતું યમુનાજીનું. એક વૈષ્ણવે મોટો ફ્લેટ લીધો અને ઘરે કહેવા આવ્યા કે તમે તો આવશો નહીં ને. મેં તો ના, વારસામાં હું ન આવું. આમે મેં કીધું હું તો લગ્નમાં કે વારસામાં હવે થાકી જાઉં છું ક્યાંય. તો કે ઈલાબેન વાસુ નથી કરવાના, પણ મોટી મગનો મનોરથ કરીએ, પણ દૂર છે. મેં તો મારા વાલા પ્રેમથી કરો, અમે આશીર્વાદ આપવાને લાયક નથી, પણ અમારી શુભેચ્છા. તો કે આ ડ્રોઈંગ બહુ સરસ છે, સાક્ષાત. મેં તો પધરાવી જાઉં મારા વાલા. એ છોકરાએ કેટલા ભાવથી મને બનાવી દીધું હશે કે ઓલા ભાઈએ એના ફ્લેટમાં સૌથી પહેલું એ ચિત્રજી પધરાવ્યું. આ કોઈ હું કપોળ કલ્પિત વાર્તા નથી કરતી. ચલો, ઘણું બધું આજે ઘણો બધો સમય થઈ ગયો છે. વલ્લભાધીશ કી